પ્રતિશ્લોક એના ભાવનું ચિંતન કરવાનું છે. આજે આપણે કદાચ થોડા મોડાએ પડીશું તો એ કરીશું ચોક્કસ પ્રતિશ્લોક ચિંતન, પણ તેના પહેલા થોડા ખુલાસાઓ આપણે સમજવા પડશે એના ગૂઢ તત્વની બાબતના. અને તે ખુલાસા મૂળમાં આ જેટલો પણ ઉપદેશ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથનો આપ્યો છે એમાં એક સમજવાનો મુદ્દો એ કે વેદાદિ શાસ્ત્રોમાં પરમાત્માને પ્રાપ્ત કરવાના જે સાધનોનો ઉપદેશ છે તે ત્રૈવર્ણિકાધિકારક છે. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. અને વૈશ્યમાં પણ પાછો જે વાણિયા, તે દરેક વાણિયાને વૈશ્ય ન કહેવાય. જેને ઉપનયન થયું હોય ને, વાણિયા થઈને જે જનોઈ પહેરતો હોય તે જ વૈશ્ય કહેવાય, બાકી બધા વેપારી કહેવાય. તેમ દરેક બ્રાહ્મણ જનોઈ પહેરનારો બ્રાહ્મણ ન કહેવાય, પણ જે સત્કર્મ નિરત હોય, યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ, એ સત્કર્મ જે નિરત હોય, સત્કર્મને જે નભાવતો હોય તેને બ્રાહ્મણ કહેવાય. ભાગવતમાં તેથી જ આવે છે વર્ણન કે કલિયુગમાં બ્રાહ્મણ મતલબ જેને આ ગળામાં દોરડું ઘાલ્યું હોય તે બ્રાહ્મણ તરીકે ખપશે. પણ એ કલિયુગના ચાલુ ખાતાના બ્રાહ્મણ. શાસ્ત્રના મુજબ બ્રાહ્મણ એટલે જેને દોરડું ઘાલ્યું હોય તે બ્રાહ્મણ નહીં, અથવા જેને ધોતી ઉપરના પહેરી લીધા હોય ને પોથી એક બગલમાં રાખતો હોય તેનું નામ બ્રાહ્મણ નહીં. શાસ્ત્રના મુજબ બ્રાહ્મણનું મતલબ યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ, સત્કર્માણી દિને દિને, તેવો જે હોય તેનું નામ બ્રાહ્મણ. તેથી એ ત્રૈવર્ણિકાધિકારક ધર્મ છે. શ્રી ત્રૈવર્ણિકાધિકારક ધર્મ માટે શ્રી મહાપ્રભુજીનો અભિગમ એવો કે યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ અન્ય પરધર્મ. જ્યાં સુધી તમને આવી જાતનું દેહાભિમાન છે કે હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, ત્યાં સુધી તમારે કોઈ પણ બાંધછોડ ન થાય. તમે એમ ન કહી શકો કે અમે વૈષ્ણવ થઈ ગયા, પુષ્ટિમાર્ગી થઈ ગયા, કે દીકરા થઈ ગયા અને પૂજવા થઈ ગયા, તેથી અમારા માટે શાસ્ત્ર બંધનકારી નથી રહ્યો. પુષ્ટિ માર્ગ તમને કોઈ કન્સેશન આપવા માટેનો શાસ્ત્ર નથી. તમારા કર્તવ્યો અને તમારા અધિકારોથી તમને કોઈ જાતનું કન્સેશન આપવા માટેનો શાસ્ત્ર નથી. પુષ્ટિ માર્ગ બાબતની એ દૃષ્ટિ જ સાવ ખોટી છે. એ વાત તમારે સમજી લેવી જોઈએ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ. અને જે વખતે દેહાભિમાન અથવા શિથિલ તમને થાય તે વખતે તો શાસ્ત્ર પણ તમને એમ કહે છે કે જો તમને દેહાભિમાન શિથિલ હોય તો વર્ણાશ્રમ ધર્મ પછી તમારો સ્વધર્મ નથી રહી જતો, તમને કેવલ આત્મધર્મ જ ધર્મ રહી જાય છે. એટલે આત્મા અને પરમાત્મા વચ્ચેનો જે તમારો સંબંધ છે એને તમને જ્ઞાન માર્ગની દૃષ્ટિથી જાણવો હોય તો જાણવાનો પ્રયાસ કરો, અને ભક્તિ માર્ગની દૃષ્ટિથી એ સંબંધને માણવાનો હોય તો માણવાનો પ્રયાસ કરો. બસ એટલો જ તમારો ધર્મ રહી જાય છે જ્યારે તમને દેહાભિમાન શિથિલ થઈ જતો હોય છે. તે મુજબ આપણે ત્યાં પણ એમ આજ્ઞા કરવામાં આવી છે કે જ્યારે સંઘાતક વ્યતિરિક્તમ આત્માનમ પુનઃ મન્યતે તાવત ભગવત ધર્મ એવ સ્વધર્મ વર્ણાશ્રમાદયો પરધર્મ. જ્યારે આ જીવાત્માની બાબતમાં તમને કંઈક એવો વિચાર જાગે કે દેહ એ તો પાંચ ભૌતિક દેહ છે અને દેહની દૃષ્ટિએ જે કાંઈ ધર્મ મારે નભાવવાનું છે
તે તો દેહ છે ત્યાં સુધી મારે નભાવવાનું છે, દેહાભિમાન છે ત્યાં સુધી. અને જેવી રીતે દેહ છે તેથી કંઈ આપણે મછલી ખાવાનું છોડી નથી, પુષ્ટિ થઈ ગયા તેથી કંઈ મછલી ખાવાનું છોડી નથી દેતા. એ તો ગમે જ મછલી તો આપણને કોઈ પણ સામે ધરે તો જયારે મછલી ગમતી હોય છે, પ્રસાદની વાત નથી કહેતો, મછલીની વાત કરી રહ્યો છું, એ ગમતી જ હોય છે, ત્યારે દેહને અનુલક્ષીને શાસ્ત્રમાં ઉપદિષ્ટ કરવામાં આવેલ ધર્મો પણ આપણે કરવાના જ હોય છે. એમાંથી આપણે કંઈ છટકી જવાનું હોતું નથી. પણ મહાપ્રભુજીએ એમાં પણ એક દૃષ્ટિ આપી છે કે આ કલિયુગમાં પરિસ્થિતિ એવી ઘોટાળા ભરેલી થઈ ગઈ છે કે આજે કોને બ્રાહ્મણ કહેવા, કોને ક્ષત્રિય કહેવા, કોને વૈશ્ય કહેવા, એક મોટી પંચાયતની વાત થઈ ગઈ. કેટલાક આપણે મર્યાદીઓની ખેકડી ઉડાવીએ હો, પણ એક સમજવા જેવો મુદ્દો છે કે બિચારા મર્યાદીઓ કેટલાક બ્રાહ્મણ કરતા વધારે આચાર વિચાર પાલતા હોય છે, અને એવા કેટલાક બ્રાહ્મણો હશે કે જે મર્યાદીનો અડધો નહીં, પાવ પણ આચાર નહીં પાલતા હોય આજે. અને જે મર્યાદીઓ પછી આપણે પૂછીએ કે તમે કઈ નાતના, તમે કઈ બ્રાહ્મણ છો કે ના, પટેલ હું છું કે કણવી છું કે રબાડી છું, એવા પણ હોઈ શકે મર્યાદીઓ, ન હોઈ શકે એવું નથી. મેં દાદાજીના મુખારવિંદથી સાંભળ્યું હતું કે અહીંયા કોઈ એક કાલુ બાપુ હતા કે કોણ હતા, એ સીધી હતા, આફ્રિકાથી આવેલા, એ પણ મર્યાદી હતા. આફ્રિકાથી આવેલા અહીંયા કંઈક સૌરાષ્ટ્રમાં ક્યાંક હતા, કોઈ એ નિગ્રો હતા ને અહીંયા આવીને વસી ગયા હતા, અને એ પણ મર્યાદી હતા. તો એમને કઈ શાસ્ત્રી જે આચાર વિચાર છે તે કઈ આટલી બધી આગ્રહથી પાલવાનો ન હોય. પણ આ કલિયુગમાં આવા બધા ગોટાળા થઈ જતા હોય છે કે જેને જે કરવાનું હોય તે ન કરે, ને જે ન કરવાનું હોય તે કરવા જ માંડે. એટલે આપણે બધા અંગ્રેજોની કોપી કરતા હોઈએ અને અંગ્રેજો આપણી કોપી કરતા, હરે રામ કૃષ્ણ કૃષ્ણ હરે, ને આપણને નાચતા શરમ આવડતી હોય ને એ તો કોઈની સામે નાચી જાય. સ્ટ્રીટમાં નાચે, મકાનમાં નાચે, દુકાનમાં નાચે, ત્યાં નાચે પાછા. તો આ કલિયુગનું નામ જ આવું કંઈક ફેરાફેરીનો સિદ્ધાંત છે. મહાપ્રભુજી તો ઓર વધારે એક સુંદર વાત કહે છે. મહાપ્રભુજી કહે છે કે સતયુગનો મતલબ એ હતો, મહાપ્રભુજી કેવી કેવી વાતો કહી છે એને આપણે જાણીએ ને તો મજા આવે ખરેખર. મહાપ્રભુજી કહે છે કે સતયુગને આપણે કૃતયુગ શા માટે કહેવામાં આવતું હતું? કે તે વખતે જેનો જે કર્મ હતો તે કરી જ નાખતો હતો, એમાં કઈ કોઈ બાંધછોડનો વિષય જ નહોતો, તેથી એને કૃતયુગ કહેવામાં આવતો હતો, કર્મયુગ નહીં. જે તમારું કર્તવ્ય છે તે તમે કરી લીધું જ છે, કૃતયુગ મહાપ્રભુજી કહે છે. અને ત્રેતામાં થોડોક કંઈક ઢીલ આવી એમાં, અને દ્વાપરમાં પાછો સંદેહ આવ્યો. દ્વાપરાદૌ ધર્મસ્ય જીભરત્વા દ્વયમ પ્રમા. દ્વાપરમાં થોડોક સંદેહ થવા માંડ્યો. ત્યારે કલિયુગમાં શું થયું? કલિયુગના માટે વર્ણન કરતા મહાપ્રભુજી કહે છે કે ઘરે ઘરે કાંઈ નહીં ને કલહ મોટો કરે એનો. જયારે ભગવત ભજન કરે તો કરે નહીં, પણ કલહ મોટો કરે. ભાટા ફેંકે, ટમાટા ફેંકે, જે પોતે ફેંકે, પણ કરે પોતે ભજન ન કરે, કલહ કરે. એનું નામ કલિયુગ. તો આવું બધું કલિયુગ પુષ્ટિ માર્ગમાં જ આવ્યું છે એવું નથી, દરેક ધર્મમાં આવ્યું છે, દરેક સંપ્રદાયોમાં આવ્યું છે. કેમ કે અંતે આપણે કલિયુગમાં એ વાતને આપણે જતી કરીએ. પણ મૂળ મુદ્દો સમજવાનો એ કે જે વર્ણાશ્રમનો ધર્મ હતો તે આવા કલિયુગને કારણે ઘણી બધી રીતે છિન્ન ભિન્ન થઈ ગયો. પણ છિન્ન ભિન્ન થઈ ગયો તેથી આપણે જાણી જોઈને તોડવો ન જોઈએ. તેથી મહાપ્રભુજી એક નિર્દેશ આપે છે કે સ્વધર્માચરણમ શક્યા વિધર્માચ્ય નિવર્તનમ ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ન ત્રયમ જતે ન ત્રયમ તજે. અને પછી આજ્ઞા કરે છે કે બધું જ ગડબડાઈ ગયું છે, તથાપિ જે ભાગવત માર્ગનું અનુસરણ કરશે તે કથંચિત કરીષ્યતિ. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિચિત. એટલે ભાગવતનો જે માર્ગ છે એ સર્વાધિકારક માર્ગ છે. સર્વાધિકારક માર્ગ એટલે વિશ્વધર્મ નહીં, પણ જેનામાં પુષ્ટિ ભક્તિનો બીજ ભાવ હોય, જેનામાં ભગવત ભક્તિનો બીજ ભાવ હોય, તેના માટે તેઓ બધાના માટે આ ભાગવતોક્ત ધર્મ છે. તેમજ ગીતોક્ત એક ધર્મ છે તે શરણાગતિનો ધર્મ છે, એ પણ સર્વાધિકારક છે. એટલે દરેક જીવ પરમાત્મા, જેને પરમાત્માને શરણાગત થવું હોય તે પરમાત્માને શરણાગત થઈ શકે છે. એમાં
વર્ણ, આશ્રમ, લિંગ, જાત કે વય કે કોઈ જાતનો પ્રભેદ નથી. તેવી જ રીતે ભાગવતોક્ત ધર્મમાં પણ કોઈ જાતનો વર્ણ, આશ્રમ, લિંગ, જાતિ કે વયનો કે દેશનો કે રાષ્ટ્રનો કે ભૂખંડોના પ્રભેદ ભાગવતોક્ત ધર્મમાં નથી. એ ક્યાંય પણ થઈ શકે છે અને ક્યાંય પણ થઈ શકે છે. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વૃજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ ન અન્ય ક્વાપી અને કદાચન. ક્યાંય પણ અને ક્યારે પણ આના સિવાય આપણો બીજો ધર્મ હોઈ નથી શકતો. એટલે વૈષ્ણવ તરીકે, પુષ્ટિ માર્ગી તરીકે આપણો બીજો ધર્મ હોઈ નથી શકતો. તેથી કંઈ આપણે ગાડી રોડ ઉપર ચલાવતા હોઈએ અને આપણે એમ કહીએ કે અમે તો પુષ્ટિ માર્ગી, એટલે રોડ ઉપર ગાડી ચલાવવાના નિયમોને આપણે પાલન નહીં કરીએ, કેમ કે અમારો તો કેવલ પુષ્ટિ માર્ગ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ જ નથી. એવો ઉલટો અર્થ નહીં સમજી લેવાનો. યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ. એ ન્યાયથી જ્યાં સુધી તમે જે ગામમાં રહેતા હો તે ગામના નિયમો પણ તમારે પાળવામાં હોય, જ્યાં સુધી તમે જે નાતના હો તે નાતના નિયમો પણ તમારે પાળવાના હોય, જ્યાં સુધી તમે બાપ હો ત્યાં સુધી તમારે બાપ તરીકેની તમારી ફરજ પણ પાળવાની હોય, અને જ્યાં સુધી તમે દીકરા હો ત્યાં સુધી દીકરા તરીકેની તમારી ફરજ પણ તમારે પાળવાની હોય. પણ એ બધી જે ફરજો છે આપણી, એ બધા જે આપણા કર્તવ્યો છે, એ બધી જે આપણી જિમ્મેવારી છે, એ દેહને અનુલક્ષીને કહેવામાં આવેલી કે સ્વીકારવામાં આવેલી જિમ્મેવારીઓ છે. જ્યારે કે ભક્તિ એ દેહને અનુલક્ષીને કહેવામાં આવેલી જિમ્મેવારી કે ફરજ આપણી નથી, પણ આત્માને અનુલક્ષીને કહેવામાં આવેલી આપણી જિમ્મેદારી છે. અને એ આત્મા આ દેહમાં રહ્યો છે, તેથી દેહને એનું કર્તવ્ય કયા પ્રાપ્ત થાય છે. ભક્તિ દેહમાં રહ્યો છે, તેથી દેહનો કર્તવ્ય આત્માને કર્તવ્ય કયા પ્રાપ્ત નથી થતો. દાખલા તરીકે એક વાત સમજો, દેહમાં આ દેહમાં બ્રાહ્મણ દેહમાં આત્મા રહ્યો, તેથી બ્રાહ્મણ દેહના માટે જે વસ્તુ અપવિત્ર હોય, એક દાખલો તમે સમજો કે બ્રાહ્મણ માટે શાસ્ત્ર એમ કહે છે કે જો દારૂ પીએ તો આ દેહ એની એટલી અપવિત્ર થઈ જાય કે જે પછી એ મરે તો જ એનો પ્રાયશ્ચિત્ત, બાકી જીવતા એનો કોઈ પ્રાયશ્ચિત્ત થઈ શકે નહીં. બ્રાહ્મણ દેહધારી જો દારૂ પીએ તો એ દેહ, દારૂ કઈ આત્મા તો પીતો નથી ને, દારૂ તો દેહ પીએ છે, પણ પાપનો ભાગી તેનો આત્મા થાય છે. કેમ કે દેહ છૂટ્યા પછી પેલા આત્માને નરક ભોગવો પડે છે. કેમ કે બ્રાહ્મણ દેહમાં રહીને આ આત્મા એ દેહ દારૂ કેમ પીતો? એટલે દારૂ પીવો કે ન પીવો એ બ્રાહ્મણને આત્માને દેહના કારણે પ્રાપ્ત થતી ફરજ છે કે દારૂ ન પીવી જોઈએ. આત્માના કારણે પ્રાપ્ત થતી ફરજ નથી દેહને કે ભાઈ દેહમાં આત્મા આવી ગયો એટલે દારૂ તારે ન પીવી. આપણે સંજી શાસ્ત્રનો વિવેચન કરશો, અનુસંધાન કરશો તો તમને ખબર પડશે કે ક્ષત્રિયોને શાસ્ત્રે દારૂ પીવાની છૂટ આપી છે. આજ્ઞા નહીં હો, આજ્ઞા એટલે પીવો એમ નહીં, પીવી હોય તો પીવો એવી રીતે. છૂટ અને આજ્ઞામાં ફરક. પીવો જ એમ શાસ્ત્ર નથી કહેતો, પણ ક્ષત્રિયને પીવી હોય તો દારૂ પીવાની છૂટ આપી છે. એટલે ત્યાં આત્માને કારણે જે દારૂ ન પી શકાતો હોય તો પછી ક્ષત્રિયમાં પણ આત્મા, તો ક્ષત્રિય દેહમાં પણ આત્મા તો હોય જ છે ને, એટલે તે પણ દારૂ ન પી શકે. એટલે એવું નથી, દારૂ ન પીવી એ આત્માના કારણે પ્રાપ્ત થતો ધર્મ નથી, દેહના કારણે પ્રાપ્ત થતો ધર્મ છે. એટલે દેહના કારણે પ્રાપ્ત થતો ધર્મ હોવાથી આત્માને પણ એનું ફલ ભોગવવા પડે છે. દેહે કરેલા સત્કર્મ કે કુકર્મના ફલ ભોગવા આત્માને પડે છે. એના વિપરીતમાં એક વાત જો સ્પષ્ટતયા સમજો કે જે સેવા જે છે એ દેહને તમે દેહ ધારણ કર્યો તેથી તમારે ભગવત સેવા કરવી જોઈએ, અને દેહ ધારણ કર્યો તેથી તમે જો ભગવત સેવા નહીં કરશો તો તમારા આત્માને પાપ લાગશે, એવો કોઈ સિદ્ધાંત મહાપ્રભુજીએ સ્થાપ્યો નથી. મહાપ્રભુજી એમ આપણને સમજાવવા માંગે છે કે તમે દેહ ધારણ કર્યો હોય કે ન કર્યો હોય, તમે આત્મા છો. તમે આત્મા છો તે પરમાત્માના અંશ છો, અને જ્યારે તમે તે પરમાત્માના અંશ છો ત્યારે તે પરમાત્માના પ્રત્યે તમને નિખાલસ કોઈ પણ જાતની છેતરપિંડી વિનાનો સ્નેહ હોવો જ જોઈતો હતો, આકર્ષણ હોવો જ જોઈતો હતો. કેમ નથી આકર્ષણ? એનું કારણ પણ મહાપ્રભુજી આપણને